દાહોદ અને ગોધરામાં કોઈ મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા લીંબડી પોલીસે ઉત્તર પ્રદેશના રીઢા ગુનેગારોને ઝડપી તેમની પાસેથી હાથ બનાવટના હથિયારો અને ચોરેલી બાઇકો જપ્ત કરી છે। થોડા દિવસો અગાઉ લીંબડી ગામની કાંતિ કંચન સોસાયટી ખાતેથી બાઇક ચોરી થવા પામી હતી અને બાઇક ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા અને પોલીસે તેમનું પગેરું મેળવ્યું હતું। જ્યારે લીંબડી પોલીસને બાતમી મળી હતી કે લીંબડીથી ચોરેલી બાઇક લઈને બે લોકો ઝાલોદ તરફ આવી રહ્યા છે, ત્યારે મીરાખેડી ગામે વોચમાં ઉભેલી પોલીસે નંબર વગરની બાઇક રોકાવતા તે બાઇક લીંબડી ગામેથી ચોરી કરી હતી અને બીજી બાઇક મધ્યપ્રદેશના ભાભરા ખાતેથી ચોરી કરી હતી અને તમામ ઉત્તર પ્રદેશના ઘરફોડ ચોરો અને લૂંટારા હોવાનું માલુમ પડ્યું હતું। જ્યારે પોલીસ પૂછપરછ દરમિયાન ચંદીગઢના મુલ્લાપુર વિસ્તારમાંથી ઘરફોડ ચોરી કરી હતી। પંજાબના એક ગામમાં ચોરી કરવા જતા ઘરના લોકો અને આસપાસના લોકો આવી જતા દેશી કટ્ટાથી હવામાં ફાયરિંગ કરી ફરાર થયા હતા। મધ્યપ્રદેશના ઝાબુઆ ગામેથી દિવસ દરમિયાન ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપી ભાગી છૂટ્યા હતા। ઝડપાયેલા આરોપીઓની મોડસ ઓપરેન્ડી એ પ્રમાણે છે કે આ ઝડપાયેલા ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના રીઢા ગુનેગારો ભારતના અલગ અલગ રાજ્યોના અલગ અલગ શહેરોમાં ભાડા પેટે મકાનો રાખી કપડાં વેચવાની ફેરી કરતા હતા અને બાઇકો ચોરી કરી તેના ઉપર સવાર થઈ જે દુકાનના માલિક પાસે સોનાના દાગીના પહેરેલા હોય તેની રેકી કરતા હતા અને બંધ મકાનોની રેકી કરી ઘરફોડ ચોરીની ઘટનાઓને અંજામ આપતા હતા। જ્યારે કોઈક જગ્યાએ પ્રતિકાર એટલે કે તેમની સામે કોઈ પડે ત્યારે તેમની પાસે રહેલા વેપણ જેવા હથિયારથી ફાયરિંગ કરી ભાગતા હોવાનો ખુલાસો થયો છે।